સાંભળીશું હવે સમાચાર મંત્રી બચુ ખાબડ અને તેમના પુત્રોની વધતી મુશ્કેલી વિશે। મંત્રી બચુ ખાબડ અને તેમના પરિવારની જમીનો પર જ મનરેગાનું કૌભાંડ આચરાયું હોવાના આરોપો લાગ્યા છે। બચુ ખાબડના પરિવારના 12 સર્વે નંબરની જમીનમાં 3 કરોડથી વધુ રકમના મનરેગાના કામો કરાયા વગર જ બારોબાર બિલ ચૂકવી દેવાયું। મંત્રી બચુ ખાબડના 2 પુત્રો હાલ જેલમાં છે, પણ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ ચલાવતી રાજ્ય સરકાર મંત્રી બચુ ખાબડને છાવરી રહી છે। સમગ્ર મામલે વિપક્ષે મનરેગા કૌભાંડની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની પણ માંગ કરી। સાથે આરોપ લગાવ્યો કે મંત્રી બચુ ખાબડ સત્તાનો દુરુપયોગ કરી તપાસ આડે અવરોધ ઊભો કરી રહ્યા છે। કોંગ્રેસનું કહેવું છે કે મનરેગા યોજના પરિવાર કલ્યાણ યોજના બની ગઈ છે। બચુ ખાબડના પરિવારની 3 કરોડથી વધુની જમીનમાં મનરેગાના કામો થયા હોવાનું દર્શાવી બારોબાર જ બિલની ચૂકવણી થઈ ગઈ। ધાનપુર તાલુકાના ગામમાં 498 સર્વે નંબર પૈકી 12 સર્વે નંબરમાં મંત્રી પોતે માલિક છે, બીજા એક સર્વે નંબર પર તેમના પરિવારજનો માલિક છે। આ જમીનમાં ચેક ડેમ, વનીકરણ, જમીન લેવલિંગ, કુવા, સ્ટોર્મ વોટર સહિત મનરેગાના કામો કરાવી બારોબાર બિલની ચૂકવણી કરવામાં આવી છે। 498 સર્વે નંબરો પૈકી 12 સર્વે નંબરોની મારી પાસે માહિતી ને ફાઇલ ને વિગતો છે। આ 12 સર્વે નંબરમાં તમે જુઓ તો એમાં જે માલિક છે, ખેડૂત છે, એ માન્ય મંત્રીશ્રીનું પોતાનું નામ છે। બીજા એક સર્વે નંબરમાં જુઓ તો જે માલિક છે એમના પરિવારના લોકોના નામ છે। આ 12 સર્વે નંબરની માહિતી જોઈએ તો 12 સર્વે નંબરમાં લગભગ 3 કરોડ રૂપિયાના કામો મનરેગાના કરવામાં આવ્યા છે। ત્યાં સ્થળ પર જે લોકો મને લેખિત ફરિયાદને વિગતો આપી ગયા છે એના મુજબ સ્થળ પર ત્યાં એક પણ કામ